નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની નવી વાત અને નવો પાકની વાત મિત્રો કહીએ છીએ। ત્યારે મિત્રો આજે આપણે શેરડીના પાકની અને શેરડીનું મૂલ્યવર્ધન ગોળ કેવી રીતનો બનાવવામાં આવે છે એની વાત જે છે એ આજે આપણે મિત્રો કરવાના છીએ। ત્યારે સૌપ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આજે આપણે ગોળ બનાવવાની રીત અને એ પણ ગોળ પ્રાકૃતિક રીતે દેશી ગાય આધારિત ખેતીથી જે છે એ કેવી રીતનું જે છે દેશી ગોળ બનાવવામાં આવે છે આની સંપૂર્ણ માહિતી જે છે ભાઈ પાસેથી મેળવશું। મિત્રો ગોળનું પીઠું એટલે કોટડા સાંગાણી અને કોટડા સાંગાણીની અંદર આવી પ્રાકૃતિક રીતે જે છે એ મિત્રો અહીંયા જે કહેવાય કે જે શેરડીનું વાવેતર કરી અને સંપૂર્ણ રીતે જે છે એ ગાય આધારિત ખેતીથી જે છે એ તૈયાર કરવામાં આવેલી શેરડીમાંથી કોઈ પણ જાતના કેમિકલ અને કોઈ પણ જાતના જે છે એ ઝેર મુક્ત જે છે એ જ્યારે ગોળ બનાવવામાં જે છે એ આવી રહ્યો છે। ત્યારે આપણે ભાઈનો પરિચય લઈએ અને પછી આપણે આગળ વધીએ। મોટાભાઈ આપનું પૂરેપૂરું નામ? મારું નામ જયેશભાઈ ભવનભાઈ ભૂત, ગામ કોટડા સાંગાણી, મોબાઈલ નંબર 9925599711। હવે જયેશભાઈ, તમે આ વર્ષે કેટલું શેરડીનું વાવેતર કર્યું છે અને આ શેરડીના વાવેતરમાંથી દર વર્ષે જેવી રીતનો તમે ગોળ બનાવો છો તો આ વર્ષે પણ જે છે પ્રાકૃતિક રીતે જે છે એ ગોળ બનાવવાનું નક્કી કર્યું છે તો કેટલા વીઘાની શેરડી જે છે તમારી પાસે હાલ છે? મારી પાસે હાલ 10 વીઘાની શેરડી છે। 10 વીઘાની શેરડી છે? હા હા। અને આમ 5 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી જ કરું છું, ગાય આધારિત ખેતી જ કરું છું। હા હા, બરાબર છે। અને પેલા ઉત્પાદન નહોતા મળતા પણ આ ગાય આધારિત ખેતી કર્યા પછી 2-3 વર્ષથી મને ઉત્પાદનમાં બહુ સારો ફાયદો થયો છે અને વાડનું વાવેતર સારું અને વાડની ઊંચાઈ આપણે જોઈએ એટલી વધી છે અને માલે ક્વોલિટી બને। બરાબર છે। આપણે રસની રિકવરી સારી મળે છે એમ। આ વર્ષે જે છે એ ક્યારે સિસોડો શરૂ કરવામાં આવ્યો છે અને કેટલા સમય સુધી જે છે એ ગોળ બનાવવાની કામગીરી જે છે એ હાથ ધરવામાં આવશે? આ સંક્રાંત પછી ચાલુ કર્યું છે અને 1 મહિનો જેવું ચાલશે। એકાદ મહિનો જેવું જે છે એ શેરડીનો ગોળ જે છે એ બનાવવાનો શરૂ રહેશે। મિત્રો ગોળ કેવી રીતનો બને છે એ આપણે ત્યાં જે છે એ જોઈએ। હવે જયેશભાઈ, આ વાડની અંદર જે છે એ તમે કઈ પદ્ધતિ જે છે એટલે કે ટૂંકમાં જીવામૃત ને પાયાની અંદર કેવા કેવા ખાતરો આપ્યા છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો। ઘન જીવામૃત આપણે જે ગોબર ગેસ ની સ્લરી નીકળે ને એ ખાતર ભરેલું છે। બરાબર। પછી વાવેતર કર્યા પછી જીવામૃત પુષ્કળ આપેલું છે એમ વીઘે જયારે રાઉન્ડ આવે ત્યારે 200 લીટર વીઘે 200 લીટર? હા, કારણ કે આ તો 12 મહિનાનો મોલ છે એટલે અમારે પુષ્કળ જ આપવું પડે। બરાબર છે। એટલે કે ટૂંકમાં જીવામૃત જે છે એનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે। બરાબર। સાથે સાથે જે છે એ આની અંદર રોગ જીવાત ને એવું આવે છે તો એના માટે જે છે તમે કયા પગલા ભરેલા છે? આપણે યુરિયાની જગ્યાએ હું ગાયના દહીંનો ઉપયોગ કરું છું। પછી એ ગાયના દૂધના જમાવીને એમાં કોપર નાખીને યુરિયાની જગ્યાએ એનો ઉપયોગ કરું છું। અને ત્યારબાદ ઉપર છંટકાવ કે રોગ માટે આવે ને તો એના માટે હું આપણે દવા બનાવી લઉં છું હાથે। આપણે ધતુરો, ખાટી છાશ, બરોબર, અને 1 કિલો તમાકુ, બરોબર, એનો ઉપયોગ કરી એટલે ભૂંડામાં કે કુપરાની જીવાતમાં બહુ ફાયદો થાય છે। બરોબર છે। સરસ મજાની વાત જે છે મિત્રો, રોગ જીવાત માટે જે છે પ્રાકૃતિક રીતે જ જે છે એ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ભરેલી તો ભર્યો ચાલુ રાખો, એમને ઓરતા નહીં। આની આખી જે ગોળ બનાવવાની આખી જે રીત છે એ અમારા ખેડૂત મિત્રોને વાંચવો જેથી કરીને એનો ખ્યાલ આવે। આ પડામાંથી શેરડી બળદ દ્વારા અહીંયા લાવી અને અહીંયા સિચોડાની અંદર રસ કાઢી ત્યાંથી આ કુંડી ભરાઈ જાય ને એટલે અહીંયા પંપડી છે, પંપડી દ્વારા સીધી ઓલે ટાંકામાં વહી જાય। હા, રૂસની કંડી બનાવી અહીંયા પટ્ટી ચડાવી દઈ એટલે પટ્ટી ઉપાડી અને સીધું આમાં ટાંકીનું આવે। હા, આ ટાંકી રહી ને આ ટાંકીનું માપ આપણે 1 બેરલની ટાંકી છે, આની માથે મજૂરી બધી ચૂકવવાની આવે। આ ગરમ થાય અને આ મેલ નીકળી જાય
બરોબર જે તે ભીંડીનું પાણી નાખી અને મેલ સીધો નીકળી જાય. ખાલી માત્ર ભીંડી ભીંડી એક જ આવે કારણ કે મેલ કાપવા સુધી ભીંડીની જરૂર પડે. બરાબર આ બેરલનું પાણી રહ્યું ને એક ડબલું પાણી આપવાનું. અહીંયા બેરલ જે છે મિત્રો, અહીંયા જે છે આ ભીંડીનું પાણી છે એમાંથી આની અંદર મેલ કાપવા માટે માત્ર ભીંડી નાખવામાં આવે. ભીંડી નાખવામાં બરાબર. અહીંયા જે છે એ 3 જે છે એ કુંડી બનાવવામાં આવેલી છે. અહીંયા જે છે એ આ પ્રથમ કુંડી. હા, એની અંદર જે છે મેલ નીકળી જાય. પછી આમાં અડધો પાકી જાય. અડધો આ બીજી કુંડીમાં પાકી જાય. અને આમાં જે તો થોડો ઘણો મેલ રહી ગયો હોય ને એ નીકળી જાય. બરોબર. પછી આમાં ફૂલ પાકી જાય. અહીંયા જે છે ફૂલ પાકી જાય. હા, બરોબર છે. અને અહીંયા જે છે આ એક કુંડી તૈયાર કરવામાં અંદાજે કેટલો સમય લાગતો હશે? આ રનિંગ ચાલુ થઈ ગયા પછી 25 મિનિટ. 25 મિનિટ. 25 મિનિટ. અહીંયા મિત્રો જે છે એ સરસ મજાની જે છે આખી પદ્ધતિ કરવામાં આવી છે. અહીંથી જે છે એ તૈયાર જે છે એ કરી અને ગોળ જે છે એક કુંડીમાં તૈયાર થાય છે. આ રીતનું જે છે એ બીજી કુંડીની અંદર આવે છે. અને બીજી કુંડીની અંદર જે છે પાકી જાય. પાકી જાય. ત્યાંથી આ નળ દ્વારા સીધી અહીં અંદર. બે કુંડી આ બનાવેલી છે. એક કુંડી આમાં આવે એટલે ઈ ઢીલા ઠરી જાય. એક કુંડી આમાં આવે એટલે પેલા હવે ડબલા ભરવાનું ચાલુ થાય અમારે. બે કુંડીના ભીલા વળી આ ભેલા વાળ્યા છે. અને હવે આમાં બે કુંડી ભેગી થાય ને એટલે ઘણી વાળો ગળ બનાવશું. એટલે કે ટૂંકમાં જે કિલોના પેકમાં જે નાનો કિલો, સીધો જે હા. બેલ ઓલું નથી બનાવવાનું. ના ભીલા નહીં. ભેલા આના નહીં બને. આ ભેલા જે છે એ એક કુંડીમાંથી કેટલા ભેલા જે છે તૈયાર કરવામાં આવે? 10 11 10 11 એક 9 10 11 પછી કુંડી. 11 બની જાય. બરાબર છે. અને આ જે છે આની અંદર જે ઘણી વાળો ગોળ જે બને છે એ કેવી રીતનો જે છે એ બનાવવામાં આવે? આ સેજ નરમ આટી હોય આની. હા. ડબલા ભરવા હોય ને એમાં સેજ નરમ આટી રાખી અને બીજી કડક આવવા દે એટલે ઈ પડતર રહે ને એટલે હવે આ હે ને આ પ્યોર કણી જ થઈ જાય. જો આની કણી સીધી બની જાય. હા, કણી બની જાય. અને આ કણી જે છે એ નો સીધું ડબલું જ ભરાઈ જાય. હા. એટલે ડબલામાં કોઈ આ કણી વાળામાં શું છે કોઈ ઘી કાજુ બદામ નાખીને ભરી જાય. હા. અહીંયા જે છે એ મિત્રો પેકિંગ છે. પેકિંગ જે છે એ તૈયાર કરવામાં આવેલા છે. આ બધો કણી વાળો જ ભર. આની અંદર ઘણી વાળો ગોળ જે છે એ તૈયાર કરવામાં આવ્યો છે. આ કિલોનું પેકિંગ. આ કિલોનું. આ કિલોનું એ સિવાય 2 કિલોમાં બને છે. 2 કિલો. એ જે છે એ 2 કિલોની અંદર જે છે એ તૈયાર થયેલું છે. આ 2 કિલો. અને આ જે છે એ 5 કિલો. 5 કિલો. બરાબર. આની અંદર જે છે એ 5 કિલો. આવી રીતનો તૈયાર જે છે એ ગોળ જે છે અહીંયા તૈયાર થયેલો જે છે એ 5 કિલો. 5 કિલો. અહીંયા જે છે એ ભેલા જે છે હા. એ રાખવામાં આવેલા છે. એ ભીલીનો ગોળ જે મિત્રોને જે છે ખાંગડા વાળો ખાવો છે હા, એ અહીંયા મિત્રો આવી રીતનો જે છે એ ભીલીનો ગોળ. ભેલીનો ગોળ જે છે એ બનાવવામાં આવેલો છે. હવે મારે તમને ભાઈ જયેશભાઈ એ પૂછવું છે કે આ ગોળ જે છે એ ગોળ અને બજારમાં જે ગોળ મળે છે એ ગોળમાં ને આ ગોળમાં તફાવત શું છે એ અમારા મિત્રોને વાત કરો. આપણો ગોળ જે છે પ્રાકૃતિક છે. એ અને જે બજારમાં મળે છે એ ગોળમાં ને આ ગોળમાં ફેર શું છે? આ જમીનનું હાર્ડ એટલું છે એટલે આ 12 મહિના ગોળ સચવાઈને રહે છે. 12 મહિના 12 મહિના ના નથી. આ ભીલામાં કે ડબલા કોઈ બગડતા નથી. અને ક્વોલિટી માલ કણી વાળો બને છે ને એટલે માણસોને વધારે ચાહના આની રહે છે. બરાબર છે. મારે અહીંયા બેઠા વેચાણ એમને ક્યાં રાખે છે. બરાબર. અત્યારે જે છે આનો બજાર ભાવ જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવ્યો છે? બજારે ગામની અંદર 70-80 રૂપિયા ભઠ્ઠાવાળા બીજા બધા વેચાય છે. હું અહીંયા બેઠા 100 માં વેચું છું. 2 વર્ષ ત્યાં 100 રૂપિયા મેં બજારમાં વેચાઈ જાય છે. 1 કિલોના 100 રૂપિયા એટલે જે છે એ અહીંયા જે છે બનાવવામાં આવે છે. મિત્રો અહીંયા જે છે એ આપણી સાથે અહીંયા ગોળ બનાવતા આપણા જે કહેવાય કે જે ભૈયાજી જે છે એ આપણી સાથે અહીંયા છે. તો એમની પાસેથી જે છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે જે બીજી જગ્યાએ જે ગોળ બનાવે છે તો ઓલા દીકરા હતા એના તો એમની પાસેથી જે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે એ ગોળ જે છે એ કેવી રીતનો તૈયાર કરવામાં આવે. રસિકભાઈ આ બાજુથી લ્યો. આ ઓ દીપક મિત્રો આપણે જે છે એ અહીંયા જે ગોળ બનાવવાની જે કામગીરી કરે છે જે ભૈયા ભાઈઓ જે ટૂંકમાં એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે જે દેશી ગોળ બનાવે છે અને જે આપણે જે केमिकल वाला गोल है, बनने में हूँ फेर से भाई भाई जानिए। आपका नाम क्या है? अनिल। अनिल भाई, हाँ। आप कहाँ के रहने वाले हैं? यूपी। यूपी। आप जो गुड़ की जो कामगिरी कर रहे हैं यहाँ,
तो यहाँ जो जयेश भाई के यहाँ जो गुड़ बन रहा है, ये हाँ। गुड़ की विशेषता क्या है? देसी माल बने। देसी माल बन रहा है। हाँ। और देसी माल में कौन कौन सी जो है ये फर्क होता है, ये कैसे हाँ। पता चलता है वो देसी गुड़ है? देसी में भाई खाली भिंडी भिंडी हाटवानो है, खाली भिंडी का ही यूज करता है। खाली भिंडी ना होगी। हाँ, और जो केमिकल वाला है वो क्या use केमिकल वाला चूना हाइड्रो करता है? हाँ, लिक्विड आना कहना तो दवा वाला થઈ जावे। बराबर, इसमें वो यूज करता है। हाँ, और यहाँ तो स्पेशल भिंडी का यूज करता है, दूसरा कोई नहीं। भिंडी भिंडी खाली। तो यही गुड़ और जो केमिकल वाला गुड़ है, ये गुड़ में, दोनों गुड़ में फर्क क्या है? फर्क- स्वास्थ्य के लिए कौन सा उपयोगी है? हरा सा देसी हरा वो अच्छा है। अच्छा देसी। એમ. हाँ। મિત્રો સરસ મજાની વાત આપણને ભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ જે આ ગોળ જે દેશી બને છે એ ગોળની વિશેષતાઓ ઘણી બધી સરસ મજાની વિશેષતાઓ છે કે આ ગોળ જે છે ખાવામાં સરસ છે, તેની અંદર જે છે કોઈ કેમિકલનો ઉપયોગ નથી થતો એટલે સ્વાસ્થ્યને કોઈ જાતનું જે છે એ નુકસાન થતું નથી. સરસ મજાની વાત એ મિત્રો આપણે જયેશભાઈ દ્વારા જાણવા મળી. જયેશભાઈ, અમારા ખેડૂત મિત્રોને તમે આજે ગોળ જે દેશી પદ્ધતિથી જે ગોળ બનાવે છે એવી સરસ મજાની માહિતી આપી, એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મિત્રો કિસાન સફર પ્રાકૃતિક ઘાટ દ્વારા આ ગોળ જે છે પૂરા ગુજરાતની અંદર જે છે એ દેશી ગોળ જેને ખાવો છે બીજા કરતા 25 થી 30 રૂપિયા જેવો જે છે એ ભાવ વધારે છે, પણ અમારો પ્રાકૃતિક ઘાટ કિસાન સફર પ્રાકૃતિક ઘાટ નિલેશભાઈ મૂળિયા અમારી સાથે છે, તો એમની પાસેથી જાણીએ કે આ ગોળ જે છે પૂરા ગુજરાતની અંદર જે છે એ અમારા ખેડૂત મિત્રોને ભોગે તો એના માટે તમે કઈ કામગીરી કરવાના છો? પ્રાકૃતિક ગોળ જે ખેડૂત મિત્રો અથવા ગ્રાહક મિત્રોને આપણી પાસેથી મેળવવો હોય તે મારો મોબાઈલ નંબર છે 9824411335. એના પર કોન્ટેક્ટ કરી પોતાનો ઓર્ડર લખાવી, ક્વોન્ટિટી લખાવી, તેમના જે તે એડ્રેસ ઉપર આપણે કુરિયર દ્વારા તેમને પહોંચાડી દઈશું. પૂરા કુરિયરથી જે છે એ ટૂંકમાં જેટલો ગોળ જોઈએ એ પૂરા ગુજરાતના કોઈ પણ તાલુકા મથક સુધી જે છે એ મિત્રો એ આ ગોળ જે છે ત્યાં સુધી પહોંચાડી દેશે. અને આ જ ગોળ જે છે એની ક્વોલિટી, એની અંદર ક્વોલિટીની અંદર જે છે એ કોઈ જાતનું કે ક્વોન્ટિટીની અંદર કોઈ પણ જાતનું જે છે એ બાંધછોડ કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર પ્રાકૃતિક, માત્ર નામ દઈને દેશી ગોળ છે દેશી ગોળ છે એવું નહીં, પણ જયેશભાઈ જે છે અમારા સરદાર પટેલ એવોર્ડના નોમિનેટ પણ થયા છે અને આત્મા દ્વારા જે છે સતત ને સતત અને ખેતીવાડી ખાતા દ્વારા એ સતત ને સતત જે છે એ એના સંપર્કમાં રહી અને ગાય આધારિત ખેતીના, પ્રાકૃતિક ખેતીના એ ખૂબ સરસ મજાનું જે છે અહીંયા જે કામગીરી ચાલી રહી છે એમાં પણ ખૂબ સરસ મજાનું કામ જે છે કરી રહ્યા છે. એટલે કિસાન સફરની ટીમ દ્વારા જયેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આજે વિશ્વ કેન્સર દિવસ છે. 6 જાન્યુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ, અને એ દિવસે પ્રાકૃતિક રીતે માણસોની પાસે કેમ સારું ખાવાનું જાય. માણસો જે છે આજે કેન્સરના ભરડાની અંદર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી એ ભરડાની અંદર હોમાતા જાય છે, ત્યારે આ પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતીથી એ પોતાની તમામ વસ્તુ, એ ઘઉં હોય, હળદર હોય કે પછી જે છે એ મગફળી તેલ હોય કે શેરડી એટલે કે ગોળ હોય, એ તમામ વસ્તુ જે છે પ્રાકૃતિક રીતે તૈયાર કરી અને લોકો સુધી જે છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. પરિવાર જે છે એ જયેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે, ખેડૂતો સુધી, લોકો સુધી સારું સ્વાસ્થ્ય જળવાય એના માટે જે ગોળ એના સુધી પહોંચે, એક વખત સાકે કિલો ગોળ મંગાવે અને એ જે છે પોતાના કહેવાય કે પોતાના રોજિંદા જરૂરિયાતની અંદર ઉપયોગ કરશે તો એનો ચોક્કસ જે છે એનો ખ્યાલ આવશે કે કેમિકલ વાળો ગોળ અને આ ગોળમાં હું તકલીફ ફેરફાર છે. ખેડૂત મિત્રો, સરસ મજાની માહિતી જે જયેશભાઈ આપી, બધા જ ભાઈનો પરિવાર ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.